નમસ્કાર વિદ્યાર્થી ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે નફા નુકસાન ખાતાના દાખલાઓની ચર્ચા કરવી. નફા નુકસાન ખાતાના ફોર્મેશનને સમજ્યા પછી એને આધારે આપણે કઈ રીતે દાખલાઓ ગણવા, આપણને જે વિગતોની જે બાકીઓ આપી હોય એને આપણે કઈ રીતે નફા નુકસાન ખાતામાં લખવી, એની વાત આપણે આજે કરવી છે. સૌથી પહેલા આપણે રકમની વાત કરી લઈએ તો રકમની અંદર નીચેની માહિતી પરથી નિરવણું તારીખ 31/3/2021 રોજ પૂરા વર્ષનું નફા નુકસાન ખાતું બનાવો. સૌથી પહેલા આપણને વિગત રકમ સ્વરૂપે માહિતી આપેલી છે. ઓફિસ પગાર 4000, શોરૂમના ખર્ચા 3000, જાહેરાત ખર્ચ 2000, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 3000, ધીરેલી લોનનું વ્યાજ 7000 રૂપિયા, રોકાણ વેચાણનો નફો 3000 અને ઓડિટ ફી 3000 આપેલું છે. મિલકત પર ઘસારો 2000, ઓવરડ્રાફ્ટનું વ્યાજ 2000, મિલકત વેચાણનું નુકસાન 3000, બેંક વ્યાજ 4000, ધર્માદા ખર્ચ 2000 અને કાચો નફો 17000 અને પસ્તી વેચાણની ઉપર 7000. આવકો અને ખર્ચાઓ મિક્સ આપેલા છે. હવે આપણે એને આધારે દરેકે દરેક ખર્ચને આપણે એક ચોક્કસ જગ્યાએ જે તે મુખ્ય હેડિંગ નીચે મૂકવાનું છે. એટલે મુખ્ય હેડિંગ કયું આવશે એ આપણે યાદ રાખી લેવાનું છે. એક હેડિંગ આપણું ભાડું ઓફિસ ખર્ચ કે વહીવટી ખર્ચા છે, બીજું વેચાણ વિતરણ ખર્ચ છે, નાણાકીય ખર્ચ છે ને અન્ય ખર્ચા અને નુકસાન છે. તો આ પ્રકારના 4 હેડિંગોને આપણે ધ્યાનમાં રાખવાના છે. નાનું ખાતું 2 ભાગમાં આપણે દર્શાવેલું છે. અહીંયા સૌથી પહેલી વાત કરીએ ઓફિસ પગારની, તો ઓફિસ પગારની જે અસર છે એ ઓફિસ પગારની અસર નફા નુકસાન ખાતાની અંદર થશે. સૌથી પહેલા આપણે હેડિંગ લખીશું પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. એમાં ઉધાર ને જમા બંને બાજુ દર્શાવીશું. ખાતામાં હંમેશા ઉધાર ને જમા બાજુ લખવાનું ભૂલાય નહીં. ઉપરનું હેડિંગ ખાસ જોઈ લેજો. 31/3/2021 રોજ પૂરા થતા વર્ષનું, સમગ્ર વર્ષ દરમિયાનનું આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ એટલે નફા નુકસાન ખાતાની ઉપર હેડિંગમાં પૂરા થતા વર્ષનું એવું લખવામાં આવશે અને એમાં ઉધારને જમા વિગતો સમાવવાની આવે. વિગતને રકમ દર્શાવેલી હોય એ પ્રમાણે આપણે હવે સૌથી પહેલી અસર જે આપણને હતી એ અસરની વાત કરીએ તો એ અસરના સંદર્ભમાં વહીવટી ને ઓફિસ ખર્ચની અંદર વેચાણ વિતરણ ખર્ચ 2 હેડિંગ આવે. એમાં ઓફિસ પગાર 4000 રૂપિયા આપણે દર્શાવાય. ઓફિસ પગાર 4000 રૂપિયા રકમ આપણી સામે છે, એને આધારે આપણે દાખલો ગણતા જઈએ છીએ. રકમના સંદર્ભમાં ઓફિસ પગાર 4000 રૂપિયા છે. પછી શોરૂમના ખર્ચા છે તો એ શોરૂમના ખર્ચા પણ ઓફિસ ખર્ચમાં કરીશું. શોરૂમના ખર્ચા વેચાણ વિતરણ ખર્ચમાં લખીશું. તો વેચાણ વિતરણ ખર્ચની નીચે શોરૂમના ખર્ચા 3000 રૂપિયા દર્શાવાશે. જે વિગતો આવતી જાય એ પ્રમાણે આપણે યાદ રાખી લેવાનું છે કે કોની કયા હેડિંગની નીચે લખવાનું છે અને એ હેડિંગ નીચે એ પ્રમાણે લખતા જવાનું. એટલે બહુ સિમ્પલ તમારે યાદ રાખવાનું છે. અહીંયા દાખલો જે રીતે તમારી નજર સામે પ્રદર્શિત થઈ રહ્યો છે એ જ પ્રમાણે તમારે દાખલા ને નોટની અંદર ખાના પાડીને એ પ્રમાણે બનાવવાના છે અને એ પ્રમાણે હેડિંગ લખી દેવાના છે અને હેડિંગની નીચે એ ખર્ચને લખવાનો છે. તો આ પ્રકારનો ખર્ચ આપણે અહીંયા દર્શાવીશું. આગળ વાત કરીએ રકમના સંદર્ભમાં તો જાહેરાત ખર્ચ છે તો એ જાહેરાત ખર્ચ પણ વેચાણ વિતરણનો ખર્ચ છે. તો વેચાણ વિતરણના ખર્ચમાં આપણે અહીંયા સમાવેશ કરીશું. જાહેરાત ખર્ચ 2000 રૂપિયાની નોંધ થશે. રકમની એન્ટ્રીઓને સામે રાખીને આપણે દરેકે દરેક ગણતરીને સમજવાની છે. આગળ વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે છે ઓફિસ ખર્ચ કહી શકાય. એટલે ઓફિસ ખર્ચની નીચે એની નોંધ કરવાની છે. તો ઓફિસ ખર્ચની નીચે આપણે નોંધ કરીશું. ઓફિસ ખર્ચના સંદર્ભમાં આપણે નોંધ કરીશું. અહીંયા દરેકે દરેક વિગતોના સંદર્ભમાં અગાઉની બધી અસરો ચેક કરી લીધી. હવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 3000 રૂપિયા દર્શાવાશે. ફરી પાછા આપણે મૂળ રકમમાં જઈએ તો રકમના સંદર્ભમાં ધીરેલી લોનનું વ્યાજ. તો ધીરેલી લોનનું વ્યાજ જે છે આપણા માટે આવક છે. અહીંયા મેં તમને કીધું એમ આવક અને ખર્ચ મિક્સ છે. તો ખર્ચ કયા છે અને આવક કઈ છે ઓળખવાની છે. જે લોન ધીરી છે એટલે જે લોન આપણે આપી છે એનું વ્યાજ આપણા માટે આવક છે એટલે આપણે આવક તરીકે આપણે એની નોંધ કરવી પડે. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ એની નોંધ થશે, આવકની નોંધ થશે. જમા બાજુએ ધીરેલ લોનનું વ્યાજ 7000 રૂપિયા નોંધ થશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રમાણે આપણે દરેકે દરેક એન્ટ્રી જે છે, દરેકે દરેક અસરો જે છે એ જે તે ઉધાર કે જમા બાજુએ જે તે મથાળા હેઠળ લખવાની આગ્રહ રાખવો જરૂરી છે. કારણ કે એને આધારે આપણને આગલા વર્ષોમાં જે આપણે સમજવાનું છે, શીખવાનું છે એ બહુ સરળતાથી આપણે સહેલાઈથી સમજી શકીએ ને શીખી શકીએ. તો અહીંયા ધીરેલી લોનનું વ્યાજ 7000 રૂપિયા જમા બાજુએ આવક તરીકે નોંધ થશે. આગળ વાત કરીએ
તો રોકાણ વેચાણનો નફો તો એ પણ આપણા માટે આવક છે. કોઈ પણ મિલકત વેચાણનો નફો જે છે એ આપણા માટે આવક છે. તો મિલકત વેચાણના નફાની આપણે અહીંયા નોંધ કરીશું. રોકાણ વેચાણનો નફો નોંધાશે જમા બાજુએ. આગળ વાત કરીએ ઓડિટ ફી. તો ઓડિટ ફી એ આપણો ઓફિસ ખર્ચ સાથે સંકળાયેલો ખર્ચ છે. તો ઓડિટ ફી ની રકમ પણ અહીંયા 3000 રૂપિયા નોંધાશે. આ પ્રમાણે જેમ જેમ આપણને કાચા સર્વેમાં જેમ જેમ વિગતો આપણી સમક્ષ આવતી જાય એમ એને આપણે જે તે મથાળા હેઠળ લખી રાખવાની છે અને એને આધારે આપણે જે ટોટલ રકમ જે છે એનો છેલ્લે અંતમાં સરવાળો કરીને તફાવતની રકમ શોધવાની છે. તો આ પ્રમાણે દરેક વિગતોનો બરાબર ધ્યાનથી અભ્યાસ કરજો કે કઈ વિગત કયા હેડિંગ નીચે આવે છે, એ વિગત કયા ખર્ચ સાથે સંકળાયેલી છે, એ મુખ્ય જે હેડિંગ છે એને બી લક્ષમાં લેવાનો છે. એટલે એ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લઈએ. આગળ વાત કરીએ તો મિલકત પર ઘસારો જે છે એ મિલકત પર ઘસારો એ અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ આવશે. તો અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ આપણી નોંધ થશે. નાણાકીય ખર્ચ અને અન્ય ખર્ચ અને નુકસાન આ બે હેડિંગો પણ આપણે બીજા પાઠમાં બીજા ભાગમાં દર્શાવેલા છે. તો અહીંયા આપણે સૌથી પહેલા મિલકત પર ઘસારાની વાત કરી દઈશું. તો 2000 રૂપિયા નોંધ થશે મિલકત પર ઘસારો. મિલકત પર ઘસારો એ અન્ય ખર્ચ અને નુકસાનમાં દર્શાવાશે. એટલે એ હેડિંગની નીચે આપણે લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. આગળ વાત કરીએ તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ પણ નાણાકીય ખર્ચ છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે. એટલે નાણાકીય ખર્ચ ક્યાં આવશે? તો નાણાકીય ખર્ચાના હેડિંગની નીચે આવશે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જે છે એ નાણાકીય ખર્ચની નીચે આવશે. તો નાણાકીય ખર્ચના મથાળાની હેઠળ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 2000 રૂપિયા દર્શાવવામાં આવશે. એટલે આ પ્રમાણે આપણે દરેક વિગતો દરેક અસરોને સમજવાની છે. આગળ વાત કરીએ તો મિલકત વેચાણનું નુકસાન છે, ઘસારો છે એ પણ અન્ય ખર્ચના નુકસાનમાં. મિલકત વેચાણનું નુકસાન છે એ આપણે અહીંયા દર્શાવીશું. મિલકત વેચાણનું નુકસાન અહીંયા દર્શાવીશું આપણે અન્ય ખર્ચાના નુકસાનના મથાળા હેઠળ. તો અન્ય ખર્ચાના નુકસાનના મથાળાની નીચે આવશે નુકસાન. કોઈ પણ મિલકત વેચવાથી નુકસાન થયું હોય તો એ ખર્ચ એ નુકસાનની નોંધ અહીંયા કરવામાં આવે. આગળ વાત કરીએ રકમના સંદર્ભમાં તો બેંક વ્યાજ. બેંક વ્યાજ કશું જ ના કીધું હોય તો બેંક વ્યાજ એ ખર્ચ છે. બેંક વ્યાજ છે એના વિશે કશો ઉલ્લેખ નથી તો બેંક વ્યાજ ખર્ચ છે એમ માનીને નોંધ કરવી પડે. તો બેંક વ્યાજ પણ એક જાતનો નાણાકીય ખર્ચ છે. એટલે નાણાકીય ખર્ચની અંદર જ આપણે એની નોંધ કરીશું. બેંક વ્યાજની નોંધ થશે 4000 રૂપિયા. તો આ પ્રમાણે નાણાકીય ખર્ચની નીચે નોંધ કરીશું. ફરી પાછા રકમમાં જઈએ તો ધર્માદા ખર્ચ છે. ધર્માદા ખર્ચની નોંધ પણ આપણે અહીંયા આ મથાળા હેઠળ કરીશું. ધર્માદા ખર્ચ અન્ય ખર્ચાના નુકસાનની અંદર અન્ય ખર્ચ તરીકે ધર્માદા ખર્ચ આગળ ઉપરના કોઈ હેડિંગમાં સમાવિષ્ટ ન કરી શકાય. એટલે આપણે એની નોંધ અહીંયા કરવી પડે ધર્માદા ખર્ચ તરીકે. તો આ પ્રમાણે આપણે બરાબર ધ્યાનથી સમજવાનું છે. આગળ વાત કરીએ તો કાચો નફો, પસ્તી વેચાણની ઉપજ. કાચો નફો અને પસ્તી વેચાણની ઉપજ. કાચો નફો જે છે એ આપણને અગાઉથી આપી દીધો હોય તો એનો મતલબ એ થયો કે એ કાચો નફો વેપાર ખાતાનું પરિણામ આપી દીધું છે. અને એ વેપાર ખાતાનું જે પરિણામ આપણને આપ્યું છે એ વેપાર ખાતાના પરિણામની આપણે નોંધ કરવી પડે. અને કાચો નફો જો આવતો હોય એટલે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખૂટતું હોય તો આપણે અહીંયા નાનું ખાતામાં જમા બાજુએ નોંધ કરવી પડે. પસ્તી વેચાણની ઉપજ પણ આપણી આવક છે એટલે જમા થશે. અને કારખાના કાચો નફો છે 17000 રૂપિયા એ પણ આપણે અહીંયા નોંધાશે. તો આ પ્રમાણે આપણે એની નોંધ કરીશું. આ આવક તરીકે નોંધીશું ને કાચો નફો આ બાજુ નોંધાશે. કાચી ખોટ હોત તો આપણે આ બાજુ નોંધ. તો આ પ્રમાણે આપણે બધી વિગતોને જે તે મથાળા હેઠળ યોગ્ય જગ્યાએ આવક ને ખર્ચનું જે વિભાગીકરણ છે એ પણ સમજવાનું છે. અને એ પ્રમાણે દરેક વિગતો લખ્યા પછી ઉધાર બાજુનો અને જમા બાજુનો સરવાળો. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમારે સરવાળો સૌથી પહેલા પેન્સિલથી કરવાનો છે. પેન્સિલથી સરવાળો કર્યા પછી જે બાજુ ડિફરન્સ આવે છે એક એક એન્ટ્રી ફરીથી ચેક કરી લેવાની છે. કોઈ એન્ટ્રી ભૂલથી કોઈ અસર ભૂલથી આપણે વિરુદ્ધ બાજુએ નથી નોંધી દીધી. એટલે કે ઉધાર બાજુએ આવતી હોય અને જમા બાજુએ નોંધી દીધી હોય, અથવા જમા બાજુએ અસર આવતી હોય ને ઉધાર બાજુએ નોંધી દીધી હોય, આવી કોઈ ભૂલ થઈ હોય તો એ સુધારી લેવાની છે. અને પછી પેન્સિલથી સરવાળો કરીને બંનેમાંથી કઈ બાજુ રકમ ખૂટે છે એને આપણે ધ્યાનમાં લેવાનું. ઉતાવળ કરવામાં ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેટરમાં ભૂલો થશે, ખોટી બાજુએ નોંધ થશે, ખોટી રકમ નોંધાશે. કાચો ચોખ્ખો નફો આવતો હશે ચોખ્ખી ખોટ નોંધાશે, ચોખ્ખી ખોટ આવતી હશે ચોખ્ખો નફો નોંધાશે. આવી ભૂલો થશે એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો.
તો અહીંયા આપણે આ પ્રમાણે નોંધ કરીએ તો 4,000, 3,000, 3,000 ઉધાર બાજુની અસરો છે. 4 ને 3 7 ને 10,000, આ 3,000 ને 2,000 15,000 થશે. 15,000 રૂપિયા આ બાજુની એન્ટ્રી છે. નાનું ખાતામાં બીજી બાજુની વાત કરીએ, 15 ને આ 4 ને 2 6 એટલે 15 ને 6 21,000, 21 ને 2 23,000, 23 ને 3 26,000, 26 ને 2 28,000. આમ આપણી ટોટલ જે રકમ જે છે 28,000 રૂપિયા આ બાજુનો નોંધ થશે. હવે આપણે નાનું ખાતા ના સંદર્ભમાં આ બાજુની વાત કરીએ તો 17,000, 7,000, 3,000 એટલે 7 ને 3 10 27,000, 27 ને 7 34,000. તો આ બાજુનો સરવાળો વધારે થાય છે, આ બાજુનો સરવાળો ઓછો થાય છે. તો અહીંયા સરવાળો જે બાજુનો વધારે થતો હોય એ બાજુનો સરવાળો આપણે લખવાનો છે 34,000 રૂપિયા. એ જ સરવાળો આપણે વિરુદ્ધ બાજુએ પણ લખવાનો છે. હવે આપણને જે બાજુએ રકમ ખૂટે છે એ રકમ આપણે નોંધ કરવાની છે. તો આ બાજુએ રકમ ખૂટશે, ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ ગયા. ચોખ્ખો નફો 6,000 જે આપણે ઇન્ડિકેશન થઈ રહ્યું છે, 6,000 રૂપિયા તફાવત આવી રહ્યો છે. એ તફાવત જે છે એ ચોખ્ખો નફો છે. એ તફાવતની રકમ ચોખ્ખો નફો છે જે મૂડી ખાતે લઈ જવાનો છે. તો તફાવત જે છે 6,000 રૂપિયા આપણે નોંધ કરવાની છે. બંને બાજુનો સરવાળો પેન્સિલથી કરીને જે તફાવત આવે છે તફાવત જે બાજુ ખૂટતો હોય એ બાજુ લખવાનો છે. તો આ પ્રમાણે આપણે નાનું ખાતાનો દાખલો જોયો. હવે બીજા દાખલા તરફ પણ જઈએ છીએ, તો બહુ ધ્યાનથી આગળ સમજજો. બરાબર, આગળ વાત કરીએ તો નીચેની માહિતી પરથી પૂર્વીનું તારીખ 31/3/2021 ના રોજ પૂરા વર્ષનું નફા નુકસાન ખાતું બનાવો. 31/3/2021 આપણી લેટેસ્ટ તારીખ છે, આપણે વધારે અસરકારકતાથી એ તારીખોનો સમાવેશ કરી રહ્યા છે. 31/3/2021 ના રોજનું આપણે નફા નુકસાન ખાતું બનાવવાનું છે. આપણને વિગતો આપી દીધી છે, બધી વિગત રકમ કાચા સરવૈયાના ફોર્મેશનમાં આપણને માહિતી આપશે. ગાલખાત 4,000 રૂપિયા, ગાલખાત અનામત 3,000 રૂપિયા છે, આગથી નુકસાન 2,000 રૂપિયા છે, કાનૂની ખર્ચ 3,000, વીજળી ખર્ચ 5,000, ત્યારબાદ મૂડી પર વ્યાજ 3,000, લીધેલ લોનનું વ્યાજ 3,000 રૂપિયા, આપેલ વટાવ 3,000, દીવાદાર પર વટાવ અનામત 2,000, ઉપાડ પરનું વ્યાજ 3500 રૂપિયા, મિલકતનું સમારકામ ખર્ચ 4,000 રૂપિયા, ગાલખાત પર 2,000, કાચી ખોટ 7,000 ને ઉમેદવારનું પ્રીમિયમ 7,000. આ પ્રમાણે વિગત આપે. દાખલાની અંદર ગાલખાત ને ગાલખાત અનામતનો ઉલ્લેખ છે અને આપેલ વટાવને દીવાદાર પર વટાવ અનામતનો ઉલ્લેખ છે. એટલે આપણે સૌથી પહેલા એ વસ્તુ ધ્યાનમાં રાખી લેવી પડે કે એનો જે ફોર્મેટ છે, એનો જે નમૂનો છે એ નમૂનો બનાવવો પડે અને એ પ્રમાણે આપણે જગ્યા બી દાખલાની અંદર વધારે જોઈશે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખો કે આપણે ફોર્મેટની ચર્ચા આગળ કરી, એ પ્રકારનો ફોર્મેટ જ્યારે બનાવવાનો હોય ત્યારે આપણે એ દાખલાની અંદર જગ્યા વધારે જોઈશે. એ હેડિંગની નીચે આપણે જગ્યા વધારે રાખવી પડશે. વેચાણ વિતરણ ખર્ચની નીચે વટાવનો ફોર્મેટ આવશે અને અન્ય ખર્ચામાં ગાલખાતનો ફોર્મેટ આવશે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેવાની અને બરાબર માઇન્ડમાં ઉતારી લેવાની છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી. જ્યારે 2 કે તેથી 2 કે 3 વિગતો આપી હોય તો આપણે ફોર્મેટ બનાવવાનો અને ફોર્મેટમાં જ વિગતો લખવાની. 2 વસ્તુ આપી હોય તો પણ આપણે ફોર્મેટમાં જ લખવાનો આગ્રહ રાખવાનો, જેથી કરીને ક્યાંય ભૂલ ન થાય. એટલે ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો અને એ ફોર્મેટ પ્રમાણે જ આપણે એની એન્ટ્રી કરવાની છે. આપેલો વટાવ અથવા વટાવ ઉધાર બાકી, વટાવ ઉધાર બાકી કે આપેલો વટાવ બંને એક જ છે, કાચા સરવૈયામાં આપ્યું હોય, પ્લસ દેવાદાર પર વટાવવાનામાં હવાલા જે હવાલાની વિગતમાં આપેલી હોય, માઇનસ દેવાદાર પર વટાવવાનામાં કાચા સરવૈયા જે કાચા સરવૈયામાં આપેલી હોય એ માઇનસ કરવાની. એ જ રીતે ગાલખાતમાં ગાલખાત કાચા સરવૈયા છે વત્તા ગાલખાત હવાલા જે હવાલામાં કાચા સરવૈયાની નીચે જે હવાલાની વિગત હોય એમાં આપ્યું હોય, વત્તા ગાલખાત અનામત હવાલા એ પણ ગાલખાત અનામતની વિગત પણ હવાલામાં આપી હોય, માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયા તો એ કાચા સરવૈયામાં જે વિગત આપી છે એ વિગત. તો આ પ્રમાણે આપણે એ ફોર્મેટને ધ્યાનમાં રાખીને સમજવાનું છે. તો આને આધારે આપણે વાત કરીએ તો ગાલખાતનો અને ગાલખાત અનામતનો ફોર્મેશનની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અન્ય ખર્ચાને નુકસાનના થાય એટલે ગાલખાત કાચા સરવૈયા ફોર્મેશનની વાત કરીએ છીએ. ગાલખાત કાચા સરવૈયા વત્તા ગાલખાત હવાલા વત્તા ગાલખાત અનામત હવાલા 3 નો સરવાળો થશે. એમાંથી જે રકમ આવશે એમાંથી ગાલખાત અનામત કાચા સરવૈયા બાદ થશે અને બહાર એ રકમ બાદ થયા પછી વિગત બહાર જશે. સૌથી પહેલા આપણે વાત કરી રહીએ ગાલખાત કાચા સરવૈયાના સંદર્ભમાં 4,000 રૂપિયા જે રકમમાં દર્શાવેલ છે.
ગાલખાદ અનામત કાચા સરવૈયા 3000 રૂપિયા જે રકમમાં દર્શાવેલ છે. તો આ પ્રમાણે આખો ફોર્મેટ બનાવીને આપણે એની જે વિગતો છે, જે રકમો આપણને આપી દીધી છે, એની આપણે નોંધ કરવાની. ત્યારબાદ ફોર્મેટને અત્યારે પૂરો નથી કરવાનો. જે તે સમયે દાખલાના અંતમાં આપણે એ ફોર્મેટને પૂરો કરીને એની રકમોને બહાર લાવીશું. આગળ વાત કરીએ રકમના સંદર્ભમાં. તો આખી નુકસાન છે, તો આખી નુકસાન જે છે એ પણ આપણે અન્ય ખર્ચામાં ગણીશું. તો આખી નુકસાનની નોંધ આપણે અહીંયા કરીશું. આખી નુકસાન 2000 રૂપિયાની નોંધ કરીશું. આખી નુકસાન દર્શાવીશું આપણે અન્ય ખર્ચાના નુકસાનમાં. કાનૂની ખર્ચ અને વીજળી ખર્ચ. કાનૂની ખર્ચ અને વીજળી ખર્ચ જે છે એ આપણા ઓફિસ સાથે સંકળાયેલા ખર્ચાઓ છે, એટલે આપણે આની ઓફિસ ખર્ચમાં નોંધ કરવી પડશે. કાનૂની ખર્ચ અને ઓફિસ ખર્ચ. કાનૂની ખર્ચ અને ઓફિસ ખર્ચની વાત કરીએ તો કાનૂની ખર્ચ અને ઓફિસ ખર્ચ આપણે ફોર્મેશનના સંદર્ભમાં જશે. નફા નુકસાન ખાતાનો નમૂનો, ઉધારને જમા વિગતો છે, એના સંદર્ભમાં વહીવટી ખર્ચ અને ઓફિસ ખર્ચમાં આપણે સમાવેશ કરીશું. વહીવટી ખર્ચ ઉધાર બાજુ દર્શાવાશે, આવકો જમા બાજુ દર્શાવાશે. કાનૂની ખર્ચ 3000 રૂપિયા નોંધ થશે. વીજળી ખર્ચ છે એની પણ આપણે અહીંયા નોંધ કરીશું 5000 રૂપિયા. નફા નુકસાન ખાતું અહીંયા વહીવટી સરળતા માટે 3 ભાગમાં વહેંચેલું છે. અલગ અલગ હેડિંગોના સંદર્ભમાં આપણે જગ્યાની જરૂર પડશે. મેં હમણાં જ કીધું એમ ફોર્મેશનમાં આપણે 3 પ્રકારના ફોર્મેટને અલગ અલગ 3 ભાગમાં 3 વસ્તુમાં વહેંચી દીધા છે. સમગ્ર નાનું ખાતું સંકળાયેલું, એકબીજા સાથે સંકળાયેલું છે. વળી પાછા રકમ પર જઈએ તો મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ જે છે એ આપણો નાણાકીય ખર્ચ છે, એટલે આપણે એને નાણાકીય ખર્ચના સંદર્ભમાં દર્શાવીશું. મૂડી પર વ્યાજની નોંધ કરીશું આપણે અહીંયા. મૂડી પર વ્યાજ અહીંયા દર્શાવાશે 3000 રૂપિયા. આ રીતે વેચાણ વિતરણ ખર્ચ અને નાણાકીય ખર્ચની વાત કરી તો નાણાકીય ખર્ચની હેડિંગ નીચે મૂડી પર વ્યાજ આવશે. આગળ વાત કરીએ તો લીધેલ લોનનું વ્યાજ. લીધેલી લોનનું વ્યાજ પણ આપણો નાણાકીય ખર્ચ છે. લોન પર વ્યાજ આપણે લીધી હોય તો એના પર વ્યાજ ચૂકવવું પડે, તો એ લીધેલ લોનનું વ્યાજનો પણ અહીંયા ઉલ્લેખ કરવો પડશે. તો 3000 રૂપિયા લીધેલ લોનનું વ્યાજ પણ નાણાકીય ખર્ચમાં નોંધાશે. તો આ પ્રમાણે એને હેડિંગની નીચે આપણે ખાસ લખવાનો આગ્રહ રાખવાનો છે. આગળ વાત કરીએ તો રકમના સંદર્ભમાં આપેલ વટાવ અને દેવાદાર પર વટાવ અનામત. જ્યારે આપેલ વટાવ અને દેવાદાર પર વટાવ અનામત આપી દીધું હોય ત્યારે આપણે ખાસ ફોર્મેટનો આગ્રહ રાખીશું, નમૂનો બનાવીશું. તો નમૂનાના સંદર્ભમાં આપણે વાત કરી લઈએ. વટાવ કાચા સરવૈયા એટલે કે આપેલ વટાવ અથવા વટાવ કાચા સરવૈયા વત્તા દેવાદાર પર વટાવ અનામત હવાલા. આ 2 રકમોનો સરવાળો થાય અને ત્યારબાદ એમાંથી દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયા બાદ બાકી કરવામાં આવે અને ત્યારબાદ બાદ બાકીની જે રકમ છે, સૌથી પહેલા વટાવની રકમ આપણને 3000 આપી દીધી છે. દેવાદાર પર વટાવ અનામત 2000 આપેલું છે અહીંયા. એ બંને વિગતો આપણે અહીંયા ફોર્મેટમાં નોંધી દીધી છે અને પછી છેલ્લે આપણે નમૂનો જે છે ફોર્મેટ જે પૂરો કરીને બહારના ખાનામાં બાદબાકી કરીને રકમ લખીશું. તો આ વસ્તુને આપણે બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. આપેલ વટાવને દેવાદાર પર વટાવ અનામત આપી દીધા છે. ફરી પાછા રકમમાં જઈએ તો ઉપાડ પરનું વ્યાજ 3500 રૂપિયા. ઉપાડ પર વ્યાજ આપણી આવક છે. ઉપાડ પર વ્યાજ આપણને મળવાનું છે એટલે આવક છે. તો ઉપાડ પરનું વ્યાજ જે છે એ આપણે અહીંયા દર્શાવીશું. ઉપાડ પરનું વ્યાજ 3500 રૂપિયા. પછી રકમના સંદર્ભમાં આપણે વિચારીએ મિલકતનું સમારકામ ખર્ચ જે છે, મિલકતનું સમારકામ ખર્ચ એ આપણો ઓફિસ ખર્ચ સાથે સંકળાયેલો ખર્ચ છે. મિલકતનું સમારકામ ખર્ચ એ આપણે અહીંયા નોંધીશું. 4000 રૂપિયાની નોંધ થશે મિલકતના સમારકામ ખર્ચની. જે તે હેડિંગની નીચે હેડિંગ યાદ રાખવાનું છે કે આ ખર્ચ ક્યાં જશે અને એ ખર્ચ આપણે ત્યાં જ નોંધવાનો છે. આગળ વાત કરીએ તો ગાલખાત પરત. ગાલખાત પરત 2000 રૂપિયા છે. ગાલખાત પરતની નોંધ આપણે આવક તરીકે કરીશું. ગાલખાત પરત જે છે અહીંયા આવક તરીકે નોંધાશે. ગાલખાત પરત 2000 રૂપિયા નોંધાશે. ત્યારબાદ કાચી ખોટ આપણને આપી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કાચી ખોટ આપી છે તો કાચી ખોટ હંમેશા વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધાય. કાચી ખોટ વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. તો કાચી ખોટ અહીંયા દર્શાવીશું આપણે 7000 રૂપિયા. ત્યારબાદ ઉમેદવારનું પ્રીમિયમ દર્શાવેલું છે 7000 રૂપિયા. ઉમેદવારનું પ્રીમિયમ જે છે એ આપણે દર્શાવીશું 7000 રૂપિયા. ઉમેદવારનું પ્રીમિયમ હમણાં જ બધી વિગતો આપણે ચકાસી, બધી વિગતોને લક્ષમાં રાખીને કરીશું.
ઉમેદવારનું પ્રીમિયમ 7,000 રૂપિયા. આ બધી વિગતોને આધારે 7,000, 3 10,000, 5 15,000 ને 4 19,000 આ સરવાળો થશે. 7,000 ને 3 10,000, 5 15 ને 4 19,000. આ બાજુની વાત કરી તો 7 ને 3 10 ને 2 12,500, 12,500 સરવાળો થશે. નાનું ખાતા ભાગ 2 ની અંદર આપણે આ વિગત નથી આપી એટલે ડેશ કરીશું. સરવાળો 3,000 રૂપિયા થશે. એમાંથી 2,000 રૂપિયા બાદ કરીને બહારના ખાનામાં 1,000 રૂપિયા લઈ જઈશું. તો આ પ્રમાણે 1,000 રૂપિયા બહારના ખાનામાં આવશે. અગાઉ જે વાત કરી એમ આ ફોર્મેટ પૂરો થઈ જશે. નફા નુકસાન ખાતાની અંદર અહીંયા પણ આપણે સરવાળો કરીને વિગતો પૂરી કરીશું. કુલ સરવાળો 4,000 રૂપિયા થશે. 4,000 માંથી 3,000 રૂપિયા બાદ કરીને આપણે બહારના ખાનામાં 1,000 રૂપિયા લખીશું. તો આ પ્રમાણે એની રકમ પૂરી થશે. હવે બંને બાજુના સરવાળાની વાત કરીએ તો સૌથી પહેલા નાનું ખાતું 1 એટલે 7,000 ને 3 10 ને 5 15 ને 4 19,000. 19,000 આ બાજુનો સરવાળો છે. નાનું ખાતું 2 માં 19,000 ને 21,000 ને 26,000 રૂપિયા. 26,000 પછી નાનું ખાતું 3 ની અંદર આપણે જે સરવાળો છે 26 ને 27 ને 2 29,000 રૂપિયા સરવાળો થશે. 29,000 રૂપિયા સરવાળો થયા પછી બંને બાજુ સરવાળો 29,000 લખ્યા પછી આપણને ચોખ્ખી ખોટ મૂડી ખાતે લઈ ગયા 16,500 ખૂટશે. આ બાજુએ જે રકમ આવે છે એ 16,500, 12,500 સરવાળો બાદ કરતા આપણને 16,500 જે રકમ ખૂટે છે એ રકમ જે છે એ ચોખ્ખી ખોટ છે. તો દાખલામાં ચોખ્ખો નફો પણ હોઈ શકે, ચોખ્ખી ખોટ પણ હોઈ શકે. તો એને બરાબર ધ્યાનથી સમજીને આપણે નોંધ કરવાની છે. ચોખ્ખી ખોટ પણ હોઈ શકે. તો આ પ્રમાણે દરેકે દરેક વિગતોને બરાબર ધ્યાનથી સમજીને એને આધારે તૈયારી કરવાની છે. ચોપડીમાં પણ એ પ્રકારના દાખલા આપે છે, એની પર ખાસ પ્રેક્ટિસ કરજો. આપણે આગળના દાખલા તરફ જઈએ. હજી એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. આપણે આગળ વાત કરીએ. નીચેની માહિતી પરથી 4મી તારીખ 31/3/2021 ના રોજ પ્રસ્તા વર્ષનું નફા નુકસાન ખાતું બનાવો. સૌથી પહેલા આપણને વિગતો આપેલી છે. આ વિગતોને આધારે આપણે ગણતરી કરીશું. વિગત રકમ બંને માહિતી આપી છે. વેપાર ખર્ચ 4250, ડિલિવરી વાનનો ખર્ચ 3500, વરસાદનું નુકસાન 2000, સ્ટેશનરી ખર્ચ 3000 આપેલો છે. ભાડું 5000, જાવક માલ ગાડા ભાડું 3000, વખાર ખર્ચ 3000 આપેલો છે. આપેલ વટાવ 3000, દેવાદાર પર વટાવમાં 2750, ભંગારની ઉપજ 3500, પરચુરણ આવક શબ્દોને અલગ અલગ રીતે રજૂ કરવાનો પ્રયત્ન છે 4000, રોકાણ વેચાણ નુકસાન 2000, કાચો નફો આપણને આપેલો છે 7000 ને મળેલ વટાવ 3000. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલામાં આમ ને આમ આ રીતે વિગતોને આપણે ચકાસીશું. વેપાર ખર્ચ સામે આપેલ વટાવ, આ રીતે દરેકે દરેક વિગતો આપણે ચેક કરીને નોંધ કરીશું. સળંગ આ પ્રમાણે પણ નોંધ થઈ શકે, પહેલા આ બાજુની બી નોંધ થઈ શકે, આમ ક્રમમાં બી નોંધ કરી શકાય, અલગ અલગ વ્યવહારોની નોંધ કરી શકાય. જે એન્ટ્રી જ્યાં આવે છે ત્યાં લખવાની છે ને એ પ્રમાણે એની અસરને સમજવાની. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ નફા નુકસાન ખાતું. એક એનો નમૂનો જોઈ લઈએ આપણે, અને જે વેપાર ખર્ચ છે એની વિગતોને આપણે સમજી લઈએ. નફા નુકસાન ખાતું ઉધાર જમા તરીકે દર્શાવેલું છે, ફોર્મેશન બનાવેલો છે. વહીવટી ખર્ચ આ બાજુ આવકોને ઉપજો દર્શાવાશે, વહીવટી ખર્ચ ઉધાર બાજુએ દર્શાવાશે. સૌથી પહેલો વેપાર ખર્ચ જે દાખલામાં આપ્યો છે ત્યાં દાખલામાં ઓફિસ ખર્ચ નથી આપ્યો, એટલા માટે વેપાર ખર્ચને આપણે અહીંયા નોંધવાનો છે. વેપાર ખર્ચ નાનું ખાતામાં ઉધાર બાજુએ નોંધાશે, ઓફિસ ખર્ચની નીચે 4250. સામે પક્ષે આગળ વાત કરીએ વેપાર ખર્ચ પછી સામે આપેલ વટાવ. તો આપેલ વટાવ જે છે એ આપણે વેચાણ વિતરણ ખર્ચના સંદર્ભમાં વિચારીશું. જોઈ લો, આપેલ વટાવ કાચા સરવૈયા વત્તા દેવ હવાલા એટલે દેવાદાર પર વટાવવામાં હવાલા, સરવાળામાંથી માઇનસ દેવાદાર પર વટાવ કાચા સરવૈયા દર્શાવીશું. એમાં સૌથી પહેલા વટાવની જે રકમ આપેલી છે એની નોંધ કરીશું 3000 રૂપિયા. ફોર્મેટ બનાવ્યા પછી એની જે તે વિગતો જે આપી દીધી હોય એ ત્યાં આપણે લખી નાખવાની છે, અને ક્રમશઃ જેમ જેમ વિગતો આવતી જેમ લખતા જવાનું છે, અને દાખલાના અંતમાં આપણે ફોર્મેટને પૂરો કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ આગળ તો રકમના સંદર્ભમાં ડિલિવરી વાનનો ખર્ચ. ડિલિવરી વાનનો ખર્ચ એ વેચાણ વિતરણ સાથે સંકળાયેલો ખર્ચ છે. તો ડિલિવરી વાનનો ખર્ચ અહીંયા નોંધીશું, અને દેવાદાર પર વટાળામાં 2750 એ આપણે અહીંયા નોંધવાની છે. 2750 જે સામે આપેલી છે
તો એની નોંધ આપણે અહીંયા કરીશું. તો આ પ્રમાણે આપણે દરેક વિગતોને સમજવાની છે, દરેકે દરેકના ફોર્મેશનને ધ્યાનમાં રાખવાના. વરસાદથી નુકસાન છે તો વરસાદથી નુકસાન જે છે એ અન્ય ખર્ચને નુકસાન તરીકે દર્શાવીશું. તો વરસાદથી નુકસાનની જે નોંધ થશે એ અન્ય ખર્ચામાં થશે. વરસાદથી નુકસાન, સૌથી પહેલી વિગત વરસાદથી નુકસાન 2000 રૂપિયા થશે. ત્યારબાદ ફરી પાછા રકમ પર આવી જઈએ. તો ભંગારની ઉપજ છે, એ ભંગારની ઉપજ આપણી આવક છે. એ ભંગારની ઉપજ આપણે આવક તરીકે નોંધવાની છે. તો નફા નુકસાન ખાતાની અંદર આપણે આવક કે ઉપજના મથાળા નીચે આપણે ભંગારની ઉપજની નોંધ કરીશું 3500 રૂપિયા. આપણી આવક છે એટલે જમા થશે. ખર્ચા હંમેશા ઉધાર થાય, તો આ ભંગારની ઉપજની નોંધ કરી. ત્યારબાદ સ્ટેશનરી ખર્ચ, સ્ટેશનરી ખર્ચની પણ આપણે અહીંયા જ નોંધ કરવાની છે. નફા નુકસાન ખાતામાં ઓફિસ ખર્ચ નીચે નોંધ થશે. સ્ટેશનરી ખર્ચ 3000 રૂપિયા. તો સ્ટેશનરી ખર્ચ આપણે ઓફિસ ખર્ચમાં સમાવવાનો છે, તો એના હેડિંગની નીચે લખવામાં આવશે. આગળ વાત કરીએ તો પરચુરણ આવક. તો પરચુરણ આવક પણ આપણી આવક છે એટલે આવકોને ઉપજના મથાળા હેઠળ આપણે નોંધાઈશું. પરચુરણ આવક આપણી નોંધ થશે. જે તે મથાળા હેઠળ આપણે એની વિગતો જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીશું એમ આપણને દરેકે દરેક વિગતો યાદ રહી જશે કે કઈ વિગતો કઈ જગ્યાએ લખવાની છે, કઈ વિગતો કઈ જગ્યાએ દર્શાવવાની છે, અને એ કયા હેડિંગ નીચે આવશે. હેડિંગ નીચે ખાસ આગ્રહ રાખવાનો છે કે જેથી કરીને આપણને દરેકે દરેક વિગત કોની સાથે સંકળાયેલી છે એનો પરફેક્ટ ખ્યાલ આવે અને ભવિષ્યની અંદર પણ આપણને હિસાબો લખતી વખતે અને 12મા ધોરણમાં હિસાબોની નોંધ કરતી વખતે આપણને બહુ સરળતા રહે. એટલે ખાસ આ વસ્તુનો આગ્રહ રાખજો. આગળ વાત કરીએ તો ભાડું ઓફિસ સાથે સંકળાયેલું છે, તો ભાડું અહીંયા દર્શાવવામાં આવશે ઓફિસ ખર્ચના મથાળા હેઠળ. રોકાણ વેચાણનું નુકસાન, રોકાણ વેચાણનું નુકસાન એ અન્ય ખર્ચા અને નુકસાનના મથાળા હેઠળ આવશે. રોકાણ વેચાણનું નુકસાન દર્શાવીશું 2000 રૂપિયા. અહીંયા રોકાણ વેચાણનું નુકસાન 2000 રૂપિયા દર્શાવવામાં આવશે. આ રીતે મિલકત વેચાણનું નુકસાન હોય, અન્ય કોઈ પણ રોકાણો વિશે આપણને નુકસાન થયું હોય તેની નોંધ આપણે અહીંયા કરવાની છે. આગળ વાત કરીએ જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું વેચાણ વિતરણ સાથે સંકળાયેલો ખર્ચો છે. વેચાણ વિતરણમાં જાવક માલ ગાડા ભાડાની નોંધ થશે 3000 રૂપિયા. જાવક માલ ગાડા ભાડું એટલે માલ જાય છે, આપણે ડિલિવરી આપીએ છીએ એનો ખર્ચ છે, તો જાવક માલ ગાડા ભાડાની નોંધ ત્યાં થશે. આગળ વાત કરીએ કાચો નફો. જે ધંધાનું પરિણામ, વેપાર ખાતાનું અંતિમ પરિણામ જે છે કાચો નફો કે કાચી ખોટ છે, એ કાચો નફો આપણને આપેલો છે અને એ કાચો નફો આપણે અહીંયા દર્શાવીશું. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 7000 રૂપિયા. તો એની નોંધ આપણે અહીંયા. તો આ ખાસ વિગતો બરાબર ધ્યાનથી સમજી લેજો. જે વિગતો આપી છે એને આપણે સમજવાની છે. અત્યારે આપણે નાનું ખાતાનો ફક્ત અભ્યાસ કરીએ છીએ, પછી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકોત્તરી બધાની એન્ટ્રીઓ મિક્સ થાય અને દરેકે દરેક એન્ટ્રીઓને આપણે બરાબર ધ્યાનથી યાદ રાખવાની છે. કઈ અસર ક્યાં થશે, કઈ અસર કયા હેડિંગ નીચે કઈ જગ્યાએ થશે, એ બધું ધ્યાન રાખવું પડશે. આગળ વાત કરીએ તો વખાર ખર્ચ. વખાર ખર્ચ છે એ વેચાણ વિતરણ સાથે સંકળાયેલો ખર્ચો છે, તો વખાર ખર્ચની નોંધ આપણે અહીંયા કરીશું. વખાર ખર્ચ 3000 રૂપિયા. જે માલનો સંગ્રહ કરવા માટે આપણે જે વખાર રાખીએ અથવા ગોડાઉન રાખીએ છીએ એ ખર્ચ જે છે એ ગોડાઉન ભાડે રાખ્યું હોય તો ભાડાનો ખર્ચ થાય. જો પોતાની માલિકીનું હોય તો પોતાની માલિકીના સ્વરૂપ પેટે કોઈ ખર્ચ કરવાનો નથી, પણ એને રાખવા માટે અને માણસો ત્યાં સાચવવા માટે માણસો રાખ્યા હોય, એનો લાઇટ બિલ કે અન્ય ખર્ચ થતો હોય, તે બધા ખર્ચાઓનો સમાવેશ આપણે અહીંયા કરવો પડે. તો વેચાણ વિતરણ ખર્ચ માલને સાચવવા માટેનો ખર્ચ છે, એ વેચાણ વિતરણ ખર્ચ તરીકે નોંધ કરવી પડે. પછી આગળ વાત કરીએ તો મળેલો વટાવ, એ પણ આપણી આવક છે. મળેલ વટાવ હંમેશા જમા થાય, નાનું જમા બાજુ દર નોંધ થાય. મળેલ વટાવની નોંધ આપણે કરીશું અહીંયા. તો આ બધી વિગતો આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ છીએ. દરેકે દરેક વિગતો જે ખર્ચના ઓફિસ ખર્ચના મથાળા હેઠળ આવશે. આ પ્રમાણે આવકો બધી જમા બાજુ આવશે. મળેલ વટાવની નોંધ થશે અહીંયા 3000 રૂપિયા. તો આ પ્રમાણે દરેકે દરેક વિગતો ચકાસ્યા પછી હવે એ વિગતો ને આધારે આપણે જે ફોર્મેશન છે, જે ફોર્મેટ આપણા બાકી રહી ગયા છે, એ ફોર્મેટને પણ આપણે પૂરા કરી દઈએ. નાનું ખાતું 2 અહીંયા આપણે જે વિગતો છે એ 3000 રૂપિયા સરવાળો થશે. એમાંથી 2750 બાદ કરીને 250 રૂપિયા બહાર લખાવવામાં. આ દાખલામાં ગાલખાનનો ફોર્મેટ નથી વિદ્યાર્થી મિત્રો.
તો એ ગાળખાને લગતી કોઈ વિગતો ના હોય તો એનો ફોર્મેટ બનાવવાની જરૂર નથી, પણ એને રિલેટેડ કોઈ 1 કે 2 વિગતો પણ હોય તે ફોર્મેટ બનાવવો જરૂરી એટલા માટે છે કે એનાથી આપણું કામ ઘણું સરળ બની જતું હોય છે. તો ગાળખાનો અને વટાવનો 2 ફોર્મેટ આપણે બરાબર ધ્યાનથી યાદ રાખવાના છે નફા નુકસાન ખાતાના સંદર્ભમાં. હવે આગળ વાત કરીએ તો આ વસ્તુને 250 રૂપિયા બહાર આવી ગયા છે, દરેક વિગતો આવી ગઈ છે. નફા નુકસાન ખાતા 3 ની અંદર પણ આ વિગતો સમાવિષ્ટ થઈ ગઈ છે. હવે આપણે સૌથી પહેલા વાત કરીએ નફા નુકસાન ખાતાના સંદર્ભમાં. સૌથી પહેલા જે આપણે સરવાળો જે જોવાનો છે તો 4250 વત્તા 3000 વત્તા 5000, તો 4 ને 3 7 ને 5 12250 થશે. 12250 સરવાળો થયા પછી આગળના પેજ તરફ જઈએ. 12250 પછી 250 રૂપિયા બીજા એટલે 12500 થશે. 12500 પછી 3500 રૂપિયાની બીજી અસર ઉમેરીશું એટલે 12500 વત્તા 3500 એટલે 16000 રૂપિયા થશે. 16000 ને 6000 22000 રૂપિયા થશે. 3 ને 3 6000 રૂપિયા 22000 રૂપિયા થશે. ત્યારબાદ 22 ને 4 26000 રૂપિયા નોંધ થશે. ટોટલ 26000 રૂપિયા ઉધાર બાજુનો સરવાળો થાય. હવે આપણે એ જોવાનું છે કે જમા બાજુનો સરવાળો કેટલો થાય છે. તો સૌથી પહેલા વાત કરીએ, આ 26000 રૂપિયા સરવાળો થયો છે. એ 26000 રૂપિયા આપણે સરવાળો અહીંયા નોંધી દીધું. નફા નુકસાન ખાતા 1 ની અંદર એટલે પહેલા જે ભાગમાં આપણે જે બનાવ્યું છે એમાં 7000, 3 10500, 7000 વત્તા 3500 10500 વત્તા 14000, 4000 એટલે 14500 અને 17500. તો આ પ્રમાણે 17500 સરવાળો થયો. 26000 માંથી 17500 સરવાળો બાદ કરતા આપણે સરવાળો બંને બાજુ કોનો વધારે થાય છે તો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે. 26000 લખી નાખીએ બંને બાજુ. અહીંયા આપણને 17500 સરવાળો થયો છે. તો ખૂટે છે કેટલી રકમ એ આપણે ધ્યાનથી જોવાની છે. તો જે 26000 માંથી 17500 બાદ કરતા આપણને 8500 ખૂટે છે. એ 8500 જે છે એ ચોખ્ખી ખોટ છે. આ બાજુ ખૂટે છે એટલે ચોખ્ખી ખોટ છે એ મૂડી ખાતે લઈ જવાની. ચોખ્ખી ખોટ મૂડી ખાતે લઈ. તો આ પ્રમાણે દરેકે દરેક દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. નફા નુકસાન ખાતાના સંદર્ભમાં આપણે 3 દાખલાનો અભ્યાસ કર્યો. વધારે દાખલાઓ ચોપડીની અંદર આપેલા છે, વધારે અસરો પણ ચોપડીમાં આપેલી છે. એનો બરાબર ધ્યાનથી અભ્યાસ કરજો. કંઈ પણ ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બધા ચેપ્ટરના વિડીયોઝ ખાસ જોજો. બીજા મિત્રોને પણ શેર કરજો. આજુબાજુમાં, ઓળખાણ પીછાણમાં, સગાવાલામાં જ્યાં પણ બીજા મિત્રો સંકળાયેલા છે બધાને ખાસ શેર કરજો. આ વિડીયો વારંવાર જુઓ જેથી કરીને તમારા મગજમાં દરેકે દરેક વસ્તુ ક્લિયર થાય. આ ચેપ્ટર અગત્યની દ્રષ્ટિએ ઘણું બધું અગત્યનું છે અને ખૂબ જ મહેનત માંગી લેવું છે. તો બહુ સારી રીતે મહેનત થાય એવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ અને સરળતાથી તમને યાદ રહે એવા પ્રયત્નો બી આપણે કરીએ છીએ. તો બરાબર તૈયારી કરજો. ખાસ આ વિડીયોઝને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે વધારે તૈયારી સારી થાય એ પ્રમાણે પ્રયત્ન કરજો. અસ્તુ. કેટલી